આદિ, હા. ચલો ને આપણે ક્યાંક ફરવા જઈએ. ફરવા? ફરવા હમણાં નથી જવાય એમ. થોડો સમય ખમી જાય પછી જશું ને. કેમ? તમારે એવું તો શું કામ છે કે તમે મને અત્યારે ફરવા ન લઈ જઈ શકો? આપણે જઈએ ને. અરે હમણાં નહીં મેળ પડે, મારે કામ જ એટલું છે, હું ક્યાંથી આવી શકું કે. અને એમ પણ આપણે એવો કંઈ પ્લાન બનાવીશું કે મમ્મી પપ્પા તું હું બધા જઈ શકીએ. તમારે લોકોને એવું હોત તો કે અમારી જેમાં કામવાળા રાખો ને તો ગમે ત્યાં જઈ શકો. જો મારે કેટલું સારું છે, આ રીચાબેન આખો દિવસ ઘરના કામ કરે ને તો મારે ગમે ત્યાં જવું હોય ને તો હું જઈ શકું. તમે પણ આવું કંઈક કરો ને. અરે તારે એમ પણ ક્યાં ઉપાધિ છે? કેમ? કદાચ રીચાબેન ન આવ્યા હોય તો મમ્મી તો હોય જ ને કામ કરવા માટે. અચ્છા, તમારા મમ્મી કોઈ દિવસ કાંઈ કામ નથી કરતા. આખો દિવસ કાં મંદિરે વયા જશે કાં કોઈના ઘરે ચાર અક્ષરની કરવા વયા જશે. અહીંયા એકલી હું હોઉં છું. આ તો રીચાબેન છે ને તો સારું છે કે બજારા ઘરના બધા જ કામ કર્યા કરે એટલે મારે શાંતિ હોય છે. હા, સારું કહેવાય કે છે તો કામ તો કરે છે અને ઘરને સારી રીતે સંભાળે પણ છે. હા, નહીં તો હું તો આખો દિવસ એકલી એકલી થાકી જાઉં ને. આદિ, તમે પણ આવું કંઈક કરો ને. કોઈ વ્યક્તિ રાખી લો કે તમે 2-4 દિવસ બહાર ગયા હોય ને તો તમારા બધા કામને સંભાળી લે. પછી તો આપણે જઈ શકીએ ને. હા, પછી જઈ શકીએ. મારું કામ કોઈ બીજું કરી આપતું હોય તો હું તો ફ્રી જ રહેવાનો છું ને, તો પછી મારે તો કંઈ કામ જ ન બચે. તો કંઈ કરો ને. અરે ના આવે, કેવા માણસ છો તમે લોકો. કેમ? હા, રીચાબેન પાસે આ ઘરનું કામ બધું ના કરાવાય. હા, થોડું ઘણું જે કરાવવા જેવું હોય એ જ કરાવાય. બાકી તારે બધું જ કામ કરવું જોઈએ, મમ્મીએ પણ કરવું જોઈએ. એનાથી શરીર સારું રહે. આ તમે કામ કરશો ને તો તમારું શરીર એકદમ મજબૂત રહેશે. એ વાત ખોટી છે. માણસ ખુશ રહીને તો એનું શરીર તંદુરસ્ત રહે. માણસને મનની શાંતિ હોવી જોઈએ. તમે જ વિચાર કરો ને. બધા શું કે સ્લિમ ટ્રીમ રહેવું હોય ને તો ઘરના થોડા કામ કરવા જોઈએ. આ રીચાબેન સોસાયટીમાં 10 ઘરના કામ કરે છે તો પણ એમનું શરીર કેવું છે. સાચું કહું ને તો બધી શાંતિ મગજની હોવી જોઈએ. અરે એ તો વધારે પડતું કામ કરી કરીને ફૂલાઈ ગયું છે અને ખબર નહીં કેમ એમનું શરીર તો ઘટતું જ નથી. પણ એનું છોડ ને, તું તારું કર ને. હું એમ જ કહું છું, તમે એનું છોડો ને આપણું કરો ને. 2-5 વર્ષ પછી આપણને પગ દુખશે, હાથ દુખશે, માથું દુખશે, ગળું દુખશે, આ બધા દુખાવા ન થાય ને એના માટે થઈને આપણે અત્યારે કામ કરવું પડે. આવી ગયા તમે? હા હા, જય શ્રી કૃષ્ણ. કહેતા હોય તો છાડું માર દઉં. હા, મારી દો ને. એમ પણ મારે તો બહાર જ જવું હતું. હું તો બહારનું જ ગોતતો હતો કે હા, આમાં એવું છે આદિત્યભાઈ, સાંભળો. આ ઘરનું બધું ધ્યાન મારે રાખવાનું ને. બિચારા મીરાબેન વચ્ચે કેટલા બીમાર પડી ગયા હતા. આ મીરાબેનની છે ને મને બહુ ચિંતા થાય. હા, કમજોર છે ને. હું કામ કરી લઉં એટલે એમનો રૂમ સાફ થઈ જાય એટલે મોટા શેઠાણીને પણ રાહત. સરસ, કરી લ્યો કામ. હું જાઉં છું. બાય. ફોનમાં વાત કરીએ આપણે. હા, હા. ફોન કરું છું. રીચાબેન, ચા નાસ્તો કરીને આવ્યા? ના શેઠાણી બા, સવારે 7 વાગે જાગીને ઘરના કામ કરું, 9 વાગ્યા સુધી ઘરની બહાર નીકળી જાઉં. આ 2 કલાકમાં રસોઈ, કચરા, પોતા, વાસણ બધું કરવાનું હોય. આમાં જમવાનો ટાઈમ મારા જેવી ગરીબને ક્યાં રે. તમે એમ ન કરો. તમને રડવું આવે ને તો મને પણ રડવું આવે. નહીં, તમારે નાસ્તો બાકી છે ને, હું તમારા માટે નાસ્તો બનાવી આપીશ. બોલો તમે શું ખાવું છે? મારો વિચાર એવો છે કે આજે આલુ પરોઠા બનાવી દે. આલુ પરોઠા મને ઓછા ભાવે છે પણ તમે શીખવાડશો? બધું શીખવાડીશ. આલુ બાફી નાખો, પછી એને મેશ કરી નાખો, એમાં બધા મસાલા કરો અને લોટ બાંધો. ત્યાં સુધી હું આવી. હા, વાંધો નહીં, કરી આપીશ. પણ તમે મને એ કહો, બાકી બધું બરાબર છે ને ઘરે? આ તમારા છોકરાઓ, તમારા ઘરવાળા કોઈને કંઈ વાંધો નથી ને? જો તમારે કંઈ વાંધો હોય ને તો મને કહેજો. હું તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી આપીશ. વાંધો હોય ને તોય કહેવાતો નથી બેન. તમને તમારા ઘરમાં ઘણો વાંધો છે પણ તમને દેખાતો નથી. એટલે? કહેવાય નહીં મીરાબેન, મારું તમારા માટે હૈયું પડે. પણ એવું તો શું છે રીચાબેન? કોઈ વાંધો નહીં, તમે તમારું હૈયું હોય અમારી સેટી પર ઠાલવી દો. મારી સેટી બહુ મજબૂત છે. બધી વાત સાચી. મારી વાત સાંભળો. મારું હૈયું કેમ પડે તમારા માટે? જો ને તો ખબર પડે ને. તમે સવારથી સાંજ સુધી આ ઘરની અંદર બધા કામ કરો અને તમારી સાસુ એટલે કે મોટા શેઠાણી સોસાયટીમાં બહુ ખરાબ વાત કરે હો. મારી? હા, એમ તમારા મોઢે બહુ સારા રે. જો મીરાબેન, મારું નામ ન આવવું જોઈએ. આ તો તમે મારી બેન જેવા છો ને એટલે મેં તમને કીધું.
રીચાબેન. મને છે ને તમારું પેટમાં બળે સમજો છો. હા, આ બધું આ તમારી સાસુ છે ને સાસુ એ ગામમાં આવી વાતો કરે. મારી વહુને કાંઈ આવડતું નથી, હું શીખવાડું તો આવડે, નહીં તો કાંઈ નહીં. હવે આવી બધી વાતો બીજાને તો ન કરે ને, એટલા માટે. મને ખબર છે તમે ભણ્યા છો છેક સુધી, આમ ભણવામાં તમારું ધ્યાન વધારે, કેટલાય ઇન્ટેલિજન્ટ છો એની. રીચાબેન સાચું કહું ને તો આ મુઈ મારી સાસુ મને તો બહુ જ સારી લાગતી હતી. મને તો એમ હતું કે આખા ગામમાં મારા વખાણ કરે છે. તમે કહ્યું ત્યારે ખબર પડ્યું. બોલો, મારી સાસુ મારી વાતો કરે છે સોસાયટીમાં. રડશો નહીં મીરાબેન, રડશો નહીં. રડતી નથી. આલુ પરોઠા બનાવો. આવી તો કેટલી વાતો છે, ધીમે ધીમે બધી કહી. પણ તમારી સાસુનો વિશ્વાસ ન કરતા હો. હવે ક્યારેય ન કરું. તમે કચરા વાળો, હા, હું રસોડામાં જાઉં. હા, જાઓ તમે જાઓ. પછી બીજી બધી વાત કહેશો ને. બધી વાત જણાવીશ મીરાબેન, બધી વાત જણાવીશ. જાઓ જાઓ, દૂર જાડાઈ કરી નાખો આજે. તમે કેટલા સારા છો. બસ આટલું બધું ઓવર એક્ટિંગ નહીં કરો મીરાબેન, મને પછી બહુ રડવું આવે. જો જતા રહો. શેઠ, મારે છે ને તમને એક વાત કરવી છે. એટલે કે મારે તમારું એક કામ છે. હા બોલો ને રીતાબેન, શું કામ? કામ એમ છે શેઠ કે મને છે ને પૂરા 1000 રૂપિયા છે ને ઉપાડમાં જોઈએ છે. 1000 રૂપિયા ઉપાડ જોઈશે? અરે પણ તમે તો હમણાં પગાર શેઠાણીએ પગાર નથી આપ્યો? જો પગાર તો આપી દીધો, અને ગયા અઠવાડિયે મને 2000નો ઉપાડું લઈ ગઈ હતી. હવે તમારા મનમાં એવો પ્રશ્ન થશે કે આ રીચાબેન ગયા અઠવાડિયે 2000 રૂપિયા લઈ ગયા હતા, તો અત્યારે શું કામ 1000 રૂપિયા માંગે છે? તો હું તમારા બધા સવાલોનો સારામાં સારો જવાબ આપી દઉં શેઠ. અમે લોકો ગરીબ, અમારી પાસે આમ જોવા જઈએ ને તો કાંઈ નહીં શેઠ. તમને ખબર છે, ટકનું લાવીને ટકનું ખાઈએ. અત્યાર સુધી તો અમે અંધારામાં રહ્યા. અમારા ઘરમાં લાઈટોય નહોતી. સરકારને દયા આવી, લાઈટો મુકાવી. પણ લાઈટ બિલ તો ભરવું પડે ને શેઠ, લાઈટ બિલ ભરવું. એ 2000નું મેં લાઈટ બિલ ભર્યું. પછી વાત રહી ખાવા પીવાની, તો 1000 રૂપિયા દૂધવાળાને આપવાના છે. એ માણસને કેટલી જરૂરિયાત હોય. આપો તમને. હાલો. હું આલ્યો આ શેના પૈસા? શેના પૈસા? શેઠાણી બા, તમને તો ખબર છે મારા ઘરમાં હું એકલી કમાવા વાળી છું. તો ઘરના કામ કરું તો પૂરું નથી પડતું. મારે 1000 રૂપિયા દૂધવાળાને આપવાના છે. આજે સવારમાં દૂધવાળો આવીને કહી ગયો 1000 રૂપિયા નહીં આપો તો કાલથી દૂધ બંધ. ના ના તો બંધ કરાવી દેવાનું. તમને નથી ખબર, આ ગરીબ માણસ છે ને ખાલી કહેવાના હોય છે. અને તને એવા પૈસાની શું જરૂર પડી ગઈ? હજી હમણાં તો પગાર કર્યો છે. પગાર કર્યો તો પણ શેઠાણી તમે મુંગાર્યો ને ખબર ન હોય ને બેહો ની રાતે શાંતિથી બેહો. તમે હું છે ને સમજાવી લઈશ ને. આલે રૂપિયા તમારા પાછા. શેઠ, આ શેઠાણીને કાંઈ સમજાવો. ગરીબ શેઠાણી તો સમજેલી જ છે, પણ તું સમજે ને તો બહુ થઈ ગયું. ઘરના કામ કરવા આવે છે ને તો ઘરમાં કામ કરે ને એટલા પૂરતા પૈસા બરાબર છે. આ તારા શેઠને છે ને બોડીને પૈસા ના લે. અને તમે કાન ખોલીને સાંભળી લો, મને પૂછ્યા વગરના પૈસા આપ્યા છે ને તો તમારી ખેર નથી. હું તો ઉપાડ માંગતી હતી. ઉપાડાય નહીં મળે. કીધું ને એકવાર, પગાર પૂરતો પગાર લઈ જવાનો, ઉપાડ નહીં મળે. સારું શેઠાણી, તમને હું ખબર પડે કે એક ગરીબ માણસ પર હું વીતતું હોય. આ ગરીબ માણસ સવારથી આજ સુધી લોકોના ઘરના કામ કરે. હાથ હાથ આવ કકડા થઈ જાય, કુટણિયા કાળા કાળા પડી જાય, ત્યાં સુધી માણસ કામ કરે. અને તમે લોકો અમને રૂપિયા આપવા માટે રોવડાવો. શેઠાણી, તમને તો મારા
માતાજી જોહે, એમની બે આંખે જોહે, પછી તમને ખબર પડશે. તમે મૂંગા રહ્યો ને હા એ લાગશે જોઈશ. અરે નો લાગે કોઈની આય અને સાંભળ આ તારા રોદડા છે ને આ બીજા પાસે જઈને રોજે અને તારી જેવા નાટક તો છે ને નાટક કંપનીમાં ઘણા બધા કરીને ગયા છે અને છાનેમની કામ કરવા માંડ પૈસા માંગતી તે કામ ચોર કામચોર અરે જો કામચોર અને હું શેઠાણી તમારા આખા બંગલાની અંદર કચરા પોતા વાસણ કપડા અહીંયા સુધી કે ધૂળ ચાળા એકે નથી રહેવા દેતી. જો શેઠ જો તમે આંખો ફેરવીને જો કોઈ જગ્યાએ જો ધૂળ ચાળા દેખાય તો, પણ આ ગરીબની કોઈ કિંમત ના કરી શેઠાણી, કોઈ કિંમત ના કરી. વાંધો નહીં, કીધું ને એમ મારા માતાજી જોહે તમને, માતાજી જોજો. અને આજે બપોરના થવાની વાસણ ઘસવાય તો ઘસી નાખજો. જોયું કેટલી ટણી છે અને તમને ખબર પડે કે નહીં આ બધી કામવાળીઓ છે ને માથે ન ચડાય બધું ને બિચારી દુઃખી છે. મૂંગા રહ્યો ને હા એ લાગશે માતાજી. કાઈ નો લાગે હાય હવે આ તો ખાલી નાટક કરે આને છે ને કામવાળીને આવા નાટક હોય આ શેઠાણી કડક હોય ને એટલે શેઠ નરમ દિલના હોય એટલે એની પાસે ફોસલાઈ ઉપર લઈ જાય આ તમને નથી ખબર પડતી કાલ અને તમારે છે ને કઈ બોલવાનું નહીં અમારી બેન વચ્ચે બસ આ મોટા ઉપાડે છે ને ઉપાડ આપતા હતા તો પગાલે પાછું ઊભી રહે ડોહી કાંઈ વાંધો નહીં, ઈ વહી ગઈ તો તારે કામ કરવું પડશે. મારે હું વાંધો, આ તો તારા હારા હાટું છે, હું તો આપતો હતો રૂપિયા. લે બોલો મારા હારા હાટુ કીધી રૂપિયા આપતા હતા હું શેઠાણી કેટલા ત્રાગા કર્યા, કેટલા નાટક કર્યા. આટલું નાટક જો નાટક મંડળીમાં કર્યું હોત ને તો એવોર્ડ આલ્યો હોત મને. શેઠ હારા છે પણ શેઠાણી muy લુચ્ચી છે, એનું શું કરવાનું. 1000 રૂપિયા જોઈતા હતા, પાર્ટી કરવા જવાનું હતું ને હવે મારી ઇજ્જતના તો ભવાડા થાય. હે ભગવાન શું કરી. પણ આ શેઠાણીની બહુ છે ને એ બહુ ભોળી છે, એને પટાવવી બહુ સહેલી છે, એને જ આટામાં લેવી પડશે. એ આવી જશે ને મારા આટામાં એકવાર પછી આ શેઠાણીનું ઘર તો હું ખેદાન મેદાન કરી નાખીશ. છો કામ તો બધું આખા ગામના કરાવશે મારી. રીચાબેન અરે શું કરો છો રીચાબેન, શું થયું? કાંઈ નહીં. લો આટલા મસ્ત આલુ પરોઠા ખવડાવ્યા તો ન ભાવ્યા, કઈ બીજું બનાવી આપું? ના આલુ પરોઠા બહુ મસ્ત હતા ને પેલું પંજાબી દહીં તો એની હાથે એટલું મસ્ત લાગ્યું ને, બહુ મસ્ત હતું. હા યાદ આવે, ટેસ્ટ યાદ આવે. મને એવું છે ટેસ્ટ યાદ આવે ને એટલે મારી જીભ એની જતા એવું કરે. ગજબ વોલ્યુમ છે હા તમારું, ગજબ અવાજ કરે તમારી જીભ પણ. વાવ. પણ એ મને કહો તો આ ગુમસુમ કેમ ઊભા છો? શું ટેન્શન છે તમને? તમે તમારા કોઈ પણ દુઃખ મને કહી શકો છો, ખબર છે ને તમને? દુઃખ તો કહી શકું શેઠાણી, પણ કયા મોઢે કહું. તમારી પાસે બીજું મોઢું પણ છે? ના એક જ મોઢું આવે ને બધાને, ના, તમે ભગવાને એક જ મોઢું આપ્યું હોય. તમે કહ્યું ને કે કયા મોઢે કહું, મને લાગ્યું તમારી પાસે ઓપ્શન હશે. શેઠાણી આ ગરીબની દાસ્તાન તો કહેવાય એવી નથી, પણ મને છે ને તમારી વાતનું દુઃખ થાય છે. મેં કઈ વાત કરી નાખી આ ડબલ મોઢાવાળી? સોરી રીચાબેન, હવે કોઈ દિવસ. બસ મીરાબેન, હું તો તમને મારી નાની બેન જેવી માનું છું. સાચું? મને ખબર જ હતી કે રીચાબેનને હું બહુ જ વાલી છું. થેન્ક યુ હા રીચાબેન. જો તમે આવ્યા પરણીને એ દિવસથી મેં કોઈ દિવસ તમને ઘરમાં કોઈ કામ કરવા દીધા? કોઈ જ નહીં. ન કરવા દઉં, કારણ કે મારી નાની બેનની જગ્યાએ છો તમે. પણ શું? તમારા સાસુ. વળી મારા સાસુએ શું કર્યું? મેં કહ્યું હતું ને કે હું તમને બધી વાત કરીશ. હા તો કરો. આ ભણેલી ગણેલી વહુ મળી હોય ને એ સાસુને તો કેવું અભિમાન હોય કે મારી વહુ ભણેલી ગણેલી છે, મારી જેમ દેખાવડી છે. મારી જેમ. પણ તમારી સાસુને જરાય નથી. સાચી વાત છે હો તમારી. મારા સાસુને હું ગમતી તો નહીં જ હોય. મને ખબર છે ને ક્યારેક છે ને મારી સામે મોઢા ચડાવતા હોય. હા બ્રો, બીજી વાત કહું, એ કહે ને કે આવા કપડાં પહેરવાના ના આવે, નહીં પહેરવાના, તો તમારે વાત નહીં માનવાની. પણ તો શું કરું રીચાબેન, સાસુનું તો માનવું પડે ને. અરે. જો ને આ કુર્તી પહેરવી બહુ ગમે, પણ મારા સાસુ એમ કહે કે છે ને વહુએ તો સાડી જ પહેરવી જોઈએ, તો હું સાડી પણ તો પહેરું છું, એમનું માનું તો છું. પણ નહીં, તમે માનો છો ને તો તમારું માન નથી મીરાબેન. તમે કલ્પના તો કરો
તમારું જરાય માન નથી રાખતા એ આજે આજે તમે વિચાર કરો, તમે પરણીને આવ્યા એ દિવસથી અત્યાર સુધી એમને તમને કંઈક સારું પહેરવા દીધું? ના, ક્યારેય નહીં. જોયું? ક્યારેય તમને અને આદિભાઈને બહાર ફરવા જવા દીધા? નહીં, ક્યારેય નહીં. આદિભાઈએ કહ્યું હોય કે હું ને મીરા પિક્ચર જોવા જઈએ છીએ, રેસ્ટોરન્ટમાં જમીને આવીશું કે અહીંયા જઈશું ત્યાં જઈશું, તો જવા દીધા? રેસ્ટોરન્ટમાં તો અમે ગયા છીએ, એટલે એમાં આમ કરવાનો કોઈ મતલબ નથી. એ પણ મહિનામાં એકાદ વાર ને. તો મહિનામાં કેટલી વાર જવું જોઈએ? આ પેલા શીલા આંટી નથી, હા, એમની વહુ અઠવાડિયામાં 3 વાર રેસ્ટોરન્ટમાં ઝાપટવા જાય. અને હું મહિનામાં એક જ વાર. અને તમને ખબર નથી આ પેલું હું આવે તમારા આજકાલની છોડીઓ પહેરે ને આમ પેલું લોંગ આખું હું આવે ગાઉન. હા, ઈ પહેરીને જાય. એવી ચકાચક લાગે, તમારી જેવી દેખાવડી નહીં, હાવ કદરૂપી છે, તોય હારી કાળી કલુટી બધું પહેરીને જાય. ને તમારું નસીબ જો. રીચાબેન, તમારા મોટા મોટા ભારે ભારે શબ્દો છે ને મને હવે જગાડી દીધી છે. જગાડી દીધી? હા, તો હવે જાગો. તો મારા મનનું પહેરીશ, મારું મન પડશે ત્યારે બહાર ખાવા જઈશ, મારી બધી ઈચ્છાઓ પૂરી કરીશ. સાંભળો, તમે તમારું કામ પતાવો, હું આવું. અને અમારા સાસુ મારા વિશે કંઈ કહે ને તો મને કહી દેજો. હું તમારા માટે રોજ આલુ પરોઠા બનાવવા તૈયાર છું. શું તારી તો તમે સમજવાની કોશિશ કરો. આપણે કાલે નિરાતે બેસીને વાત કરશું. હા, જમ્યોય નથી પહેલા હજી તો હું. હા, ભલે ત્યારે. હા, સારું, ચાલો. જોઈ લે તું, જોઈ લે પેલા. હા, જોઈ લીધું. હસમુખભાઈ હતા, વચાઈ ગયું મને. જોયું, ભણવાનો કંઈક તો ફાયદો થયો ને, કે આ પતિ કોઈ સાથે વાત કરતા હોય ને આપણે વાંચવું હોય તો વાંચી તો શકીએ ને. હા, વાંચી લીધું? વાંચી લીધું, પણ મુદ્દો એ નહોતો કે તમે વાત કોની સાથે કરો છો. મારો મુદ્દો બીજો કંઈક ઓર છે. મને ભૂખ લાગી છે. એ મુદ્દો નથી. મુદ્દો શેનો મુદ્દો? મારે છે ને ફાઇનલી ફરવા જવું પિયર છે. જવું? પિયરમાં શું છે? આ હસમુખભાઈ જ હતા ને, બતાવો તો. અરે પણ અરે હવે એક લાઈન છે અમારા. પાકું ફોન કરીને પૂછી લે. હલો બોલતી નહીં ખાલી. એ બોલશે નકરું સાંભળા કરજે. પિયરનું કેમ યાદ આવ્યું? શું છે પિયરમાં? અરે તું એવી રીતે મુદ્દો કહેતી હતી કે વાત મૂકું, એટલે મને એમ થયું કે તું હમણાં એમ કહીશ કે ભાઈ છે ને મારે હવે મેં વિચારી લીધું છે કે થોડા દિવસ મારે તમે ફરવા નથી લઈ જવાના, એટલે મારે જવું છે મારા પિયર રોકાવા. એટલે મેં કીધું કે પિયર, તું બોલી ફરવાનું. આઈડિયા સારો છે, મને કોઈ જ વાંધો નથી. હું મારા પિયર જવા માટે તૈયાર છું. તમને લઈને આપણે બંને જશું ને, થોડા દિવસ મમ્મી પપ્પા પાસે રહેશું, એમની સેવા કરીશું. એ બાને તમારે પણ શાંતિ અને મારે તો પરમ શાંતિ. મારી પાસે એવો સમય નથી અત્યારે, તને કહું છું ને. થોડો સમય ખમી જા, પછી હું છે ને આ લીવ મૂકી દઈશ, પછી આપણે જશું બહાર જ્યાં જવું હોય ત્યાં. આ તમે લીવ ક્યારે મૂકશો ને એ મને ખબર નથી, પણ મારી છે ને હવે લાઈફ પૂરી થવા આવી છે. મારે ફરવા જવું છે. પણ તું તો લોંગ લાઈફ વાળી છો. તમને કેમ ખબર કે હું લોંગ લાઈફ વાળી છું? જોતા જ લાગે છે, કારણ કે આપણે તો આખા દિવસ ઘરમાં આરામ હોય છે. હે, ટેસ્ટડે ટેસ્ટ એકદમ જલસીનો છે. દસરા તો અમે કરીએ છીએ, આખો દિવસ કામ કરવાનું, સાંજે આવીને તમારું સાંભળવાનું, સવારે ઉઠીને તમારું સાંભળીને જવાનું. હું તો તમને એમ કહું છું કે વાંઢા રહ્યા હોત તો કંઈ ટેન્શન જ નહોતું ને. ન ઘરમાં બૈરી આવે કે ન કંઈ બોલે, ટેન્શન તો લેવાનું જ નહીં આપણે કોઈનું. તો સારું હતું, પણ સાલું હવે પરંતા પરણાઈ ગયું છે. હવે તો શું કરવાનું કે? છૂટું કરવાનું ઓપ્શન છે તમારી પાસે. હા, મને કઈ છૂટું મારતા નથી આવડતું ભાઈ. એ બધું તમે લોકો શીખીને આવ્યા હશો. મને કોઈ દિવસ કોઈ ઉપર હાથ ઉપાડતા પણ બીક લાગે. આદિ, હવે સિરિયસ થઈ જશો કે પછી હું કઈ છૂટું મારી દઉં? જો ફરી પાછું છૂટું. ફરવા જવું છે મારે. ફાઇનલ ડિસિઝન છે મારું આ. ફાઇનલી મેં કહી દીધું છે કે હમણાં મેળ નહીં આવે. સવારે પણ કહ્યું હતું, અત્યારે પણ કહું છું. અચ્છા, નહીં લઈ જાઓ? લઈ જવાની ના નથી પાડતો, તો? પણ હમણાં નથી સેટિંગ થાય. તમારા સેટિંગ થશે ને
ત્યાં છે ને હું આ ઘર છોડીને જતી રહી હોઈશ. પછીના સેટિંગ કંઈ કામનું કે ન હું કંઈ કામની. પણ મારે ઘરે વાત કરવી પડે, મમ્મીને પૂછવું પડે, પપ્પાને પણ કહેવું પડે, બધા સાથે વાત કરીને પછી આપણે જઈ શકીએ ને. શું કહેવું પડે? શું કહેવું પડે કહેશો? એ જ કે અમે લોકો થોડા દિવસ માટે બહાર ફરવા જઈએ છીએ, સવારે જઈને સાંજે પાછા. 10 મિનિટ માટે જઈએ ને શેરીના ખૂણે જઈને પાછા. તો મને યાદ જ ન આવ્યું. ગજબનો આઈડિયા આપ્યો છે. ચાલ અત્યારે જ લઈ જાઓ, આવીને પછી જમીશ. તમે એક કામ કરો, મારે કાંઈ નથી આવું. થેલા પેક કરીને આપું ને હસમુખભાઈના ઘરે જતા રહો, એમને કહી દઉં છું. એ તું ફોન નહીં કર એવી રીતે કોઈને પણ. જો હા હું કહું છું ને તને, આપણે ફરવા માટે પણ આ તું સવારે તો સમજી ગઈ હતી, અત્યારે વળી પાછું શું થયું તને? આ તને કેમ આવું બધું કુરાતન છે ને ઉપડે છે? કહીશ ને તો ખોટી ઘરમાં વાત વધી જશે. અને આ તમારા મમ્મી છે ને એ શેરીમાં જઈને બૈરાઓના મોઢે મારી વાતો કરતા ફરે છે. સમજાવીને રાખજો, નહીંતર ક્યારેકનું ગળું દબાવી દઈશ. અરે કેવી વાત કરે છે મમ્મી, શું કામ તારી વાતો કરે? ઘરમાં તમારે એકબીજાને કંઈ કામ નથી કરવાનું હોતું, એકદમ શાંતિ છે ઘરમાં, અને તમે એકબીજાની શેની વાતો કરવાના? સાડી આવી પહેરી છે એમ? સાડી પહેરવાની જ નહોતી ને, લગ્ન કર્યા ત્યારે બોલી કરી હતી કે હું સાડી નહીં પહેરું, તો પણ આ તમારી માં મારી પાસે સાડી પહેરાવે છે. સાડી એટલા માટે પહેરાવે છે કે સાડી પહેરે ને તો એવું લાગે કે વહુ છો, બાકી જીન્સ ટી શર્ટ પહેરીને રખડતી હશે તો કોઈ કહેશે કે આ કુંવારી છોકરી કોણ છે તમારા ઘરમાં. સારું, સાંભળો મારી વાત. જમવાનું તૈયાર થઈ ગયું છે, જાતે જમી લેજો. અને તમે એવું ઈચ્છતા હોય કે હું તમને જમવાનું આપું તો મને આ પાડો કે આપણે કાલે ફરવા જશું. આપણે કાલે મમ્મીને પૂછીને ફરવા જશું. તું મમ્મીને પૂછ્યા વગર પણ ફરવા તો જશું જ, તો જ જમવાનું મળશે. રોટલી બાકી છે, રીચાબેન જતા રહ્યા છે અને મમ્મી સૂઈ ગયા છે. આજે વિચારું છું કે આ પેલા પાછળવાળા મીનાબેન છે ને એના ઘરમાં આગ તો લગાડવી જ પડશે, કારણ કે બહુ સાસુઓ ખીખી 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 કરતી હતી, એટલે એને મારે બતાવી તો દેવું જ પડશે. કોને શું બતાવવું છે? શું બતાવવું છે? કોને બતાવવું છે? ગરીબની વાતોમાં કાંઈ દમ ન હોય ને બેન. 200 રૂપિયાની સાડી લીધી હતી 2 મહિના પહેલા, એ બતાવવાની છે મારી એક માસીની દીકરીને, એનો વિચાર કરતી હતી. હું આવી ગઈ. હા આવી ગયા. રીચાબેન છોડો એ બધું. જમવાનું શું બનાવવાના છો આજે? ફટાફટ, મને બહુ જ ભૂખ લાગી છે આજ તો. રોજની જેમ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું કચુંબર અને છાશ. આ છાશ હમણાં જ વલોવીને મૂકી. જો દાળ ભાત થઈ ગયા છે, રોટલીનો લોટ બાંધવાનો છે, શાક વઘારવાનું બાકી છે. બોલો શું આપું? કંઈ નથી ખાવું. આ રોજ ઉઠીને દાળ ભાત શાક રોટલી બનાવો છો, ક્યારેક તો કંઈક સારું બનાવતા હોય. રીચાબેન તમે પૂછો તો ખરા મને. મીરાબેન કેમ આમ કરું છું શેઠાણી બા? મારે તો જાત જાતની આઈટમ બનાવી છે. ઇડલી ઢોસા વડાપાઉં. ક્યારે? મેંદુ વડા. ક્યારે? રોજ. તો કેમ નથી બનાવતા? તમારા સાસુમાં. વળી શું કર્યું એમણે? તમારા સાસુમાએ મને લિસ્ટ આપ્યું છે 1 અઠવાડિયાનું. દાળ ભાત શાક રોટલી, ખીચડી કઢી શાક રોટલી, ભાખરી શાક મસાલાવાળો ભાત, એની સાથે છાશ, એક દિવસ મગ ભાત રોટલી. હમરો તમે આપણી જ લ્યો આખું મેનુ એટલે તમને ખબર પડે. અને પછી કઢી ખીચડી આ બનાવે ને, પછી એની સાથે ક્યારેક ક્યારેક મોડી દાળ પણ બનાવડાવે. અને પછી ક્યારેક ઢોકળા, ક્યારેક કાંડવો, ક્યારેક આ બનાવીને મારી જિંદગીના તો ઢોકળા નીકળી ગયા છે. રીચાબેન હવે આપણે કામ કરવા આવીએ તો ઢોકળા તો બનાવવા પડે ને. બનાવવાની ક્યાં ના છે, પણ તમે કલ્પના કરો રોજ સવારે માણસ દાળ ભાત શાક રોટલી કેવી રીતે ખાઈ શકે? કાંઈક તો નવું હોય ને શાકમાં 3 જ શાક, કોબી બટાકો ફુલેવર. આના સિવાય કોઈ શાક નથી ભાવતા. હવે મેં તે દિવસે કીધું કે આપણે મસ્ત ચકાચક બટર નાખીને પાલક પનીર બનાવીએ. ના માને. ન માન્યા ને? ન માને. ન માને, કારણ કે માણસને છે ને કોઈની ખુશી બરદાસ્ત ન થતી હોય એટલા માટે. આજે છે ને નહીં બને. શું નહીં બને? એમની પસંદની કોઈ વસ્તુ નહીં બને. તમારે શું બનાવવું છે કહો મને. પાલક પનીર બનશે. આજે આપણા ઘરમાં પાલક પનીર બનશે. એ બીજો પ્રશ્ન છે કે હું ખાતી નથી, પણ તોય પાલક પનીર જ બનશે. તમે કહેતા હોય એ બનાવો શેઠાણી. મને તો પનીર બટર મસાલા મસ્ત આવડે છે ને પનીર હાંડી મસ્ત આવડે છે. તમને ભાવે ને એ બનાવો. આ તમારી જે જીભ લબાકા લે છે ને એને બંધ કરી દો.
જોઈએ જ નહીં. શેઠાણી બા આવી શેઠાણી તમને નમી ગયા. ઓહ, પેલું પિક્ચર જોયું તું? કયું? પેલું એક પિક્ચર આવ્યું તો મને નોમ નથી આવડતું પણ એમાં કીધું હતું મેરા વજન જ્યાદા મેરી બાતો કા વજન ભી જ્યાદા. વાહ રીચાબેન વાહ. તમે પહેલા ક્યારે નાટક કંપનીમાં કામ કરતા હતા? ક્યારેક ક્યારેક કરી લેતી હતી પણ પછી એ લોકોએ ધક્કા મારીને બહાર કાઢી. શું કામ? ઓવર એક્ટિંગ થઈ જતી હશે ને? ખાવાનું બહુ જોઈતું ને એટલે નાટક પૂરું ના થાય ને એટલે આપણે તપેલા ભેગા હોઈએ. પછી એકવાર એવું થયું કે મને એમાં તપેલું ઊંધું વળ્યું, બધું ઢોળાઈ ગયું. તોડાઈ ગયું, બધા ભૂખ્યા રહ્યા. પછી તમને બહુ ખીજાયા હશે ને રીચાબેન? બીજા બીજા કાંઈ નહીં, તો ઊંધી લાત મારી. અરે માં, એવું તો ન કરે ને રીચાબેન. છોડો છોડો, મારા નાટકની વાત છોડો, તમે તમારી વાત પર આવો ને. શું બનાવું? પનીર બટર મસાલા, પનીર હાંડી કે પાલક પનીર? ત્રણ બનાવો. અને પનીર તમને મજા આવે એટલું નાખો. પણ આજે મારી સાસુની પસંદની કોઈ વસ્તુ ના બનવી જોઈએ. બસ પરોઠા પણ પનીરના જ બનાવી દો. પનીરના જ બનાવો. અને- છાશમાં પણ પનીર. છાશમાં ન નખાય ને. હા, તમે કહેતા હોય તો એમાંય નાખી દો. આમ કટકે કટકા ખાતા જશું ને પીતા જશું. નવી આઈટમ. કેવી મજાક કરો છો તમે. ચલો હવે ફટાફટ તમારું કામ કરો. હું મારા રૂમમાં છું. ફટાફટ કરજો. હા, પણ મારી વાત સાંભળો, આજે મેનુ બદલ્યું છે, હવે બદલતા રહેજો તો જ તમારો આ ઘરમાં દબદબો રહેશે. નહીંતર આ તમારી સાસુએ વર્ષોથી જે દબદબો રાખ્યો ને એ ક્યારે મટી નહીં શકે. હો, જોવો ને તમે, હું પણ તમને કરીને બતાવીશ. હા, લવ યુ. આઈ લવ યુ ટુ. સાસુ તારી તો વાહ વાહ, બહુ હતો એસી. પાલક પનીર. આ ભગવાનની ચોપડી વાંચી વાંચીને મને એવું લાગે છે જ્ઞાન બધું તમને જ આવી ગયું છે ઘરમાં. આ બધું વાંચન બહુ જરૂરી છે જીવનમાં, તો જ આપણા વિચાર સારા આવે અને વર્તન કોઈક હારે આપણે સારું કરવી, વર્તન સારું કરવી તો જિંદગી હારી જાય. હું ઘણી વખત વિચારું છું તમારે છે ને મારા પતિ હોવાની જરૂર નહોતી. તમારે લગ્ન પહેલાં આમ આશ્રમ ખોલીને ક્યાંક સાધુ બની જવાનું હતું. નકર આ સાધુનું બન્યા તો કાંઈ નહીં. એક કામ કરો ને, તમે નેતા જ બની જાઓ ને. નકરું ભાષણ જ આપ્યા કરવાનું અને ઓડિયન્સ તમારું સાંભળ્યા કરે ભાષણ. નેતા પાછું ખોટું બોલવું પડે, સમજ્યા? અને એ તો તને ખબર જ છે, એ તારા વરને આવડે નહીં ખોટું બોલતા. એ જ વાંધો છે. આ તમે બધી વાતમાં ભોળવાઈ જાઓ ને એ જ. અને તમને કાલે 1.5 કોણે કીધું થવાનું કે ઓલી કામવાળીને 2000 રૂપિયા કાઢીને આપતા હતા કે 1000 રૂપિયા? બિચારી કેવી આમ રોવા મળી હતી, સમજાય કે મારી ઘરે ખાવાના નથી, લાઇટ બિલ ભરવું છે. હવે એ બિચારા નાના માણસો, એને જરૂર તો પડે ને. હવે આપણે દઈ દેવી તો શું થઈ ગયું ત્યાં? આપણે શું 1000 રૂપિયામાં ફરક પડવાનો છે? ના, તમને તો કાંઈ ન ફરક પડે 1000 રૂપિયા. આ તમે બહુ મહેનત કરવા જતા ને ત્યારે આટલા રૂપિયા ભેગા થયા છે. ને કાંઈ શું થયું પપ્પા? કેમ મમ્મી રાડો પાડે છે? અરે તે પાડે જ ને મીરા. આ કામવાળી આપણી ઘરની, આ તારા પપ્પા દોઢ ડાયા થઈને ઓલી લટુડિયા પટુડિયા કરીને બિચારી રોવા જેવી થઈ ગઈ. એવા નાટક કરીને તારા પપ્પા પાસે પૈસા પડાવતી હતી. બોલ, તો એમાં શું નવાઈ કરી છે? બરાબર તો છે ને મમ્મી. ગરીબ માણસ છે, આપણા ઘરે કામ કરે છે. અને આ એક કામવાળી નહીં, એનું નામ રીચા છે. રીચા બેન કહીને બોલાવવા જોઈએ એને. આ શું? આ તારો સ્વભાવમાં અચાનક આમ કેમ બદલાવ આવી ગયો? શું બદલાવ આવી ગયો? સાચું પપ્પા, હું સાચું કહું છું કે નહીં? હા. કોઈ પણ વ્યક્તિ નાનું હોય કે મોટું હોય, ઉંમર પ્રમાણે એમને માન તો આપવું જ જોઈએ. અને રહી વાત પૈસાની, તો આપણે કોઈ સેવા નથી કરતા મમ્મી. એ એમના કામના પૈસા એડવાન્સમાં માંગે છે. એમાં શું ફેર પડી ગયો? બોલો, આ એડવાન્સમાં માંગે છે ને, જ્યારે પગાર આપવાનો થાય ને દીકરા, ત્યારે પગાર આખો લઈ લે છે. ઓલા એડવાન્સના પૈસા તો ગણાવતી જ નથી. આ અરે એ આજ નહીં તો ઓલા પગરમાં વાળી લેવાય. આપણે વાળવા છે ક્યાં વહી જવાની છે? તમે બધી વાતો મૂંગા રહેતા હોય તો ખબર પડે નહીં. લવ 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 કરે છે નકરું. હું કહું ને એટલું સાંભળવાનું. એ કામવાળી લટુડા પટુડા કરીને આ બધા છે ને કાલાવાલા ખાઈને પૈસા પડાવે. તમને ખબર ન પડે આવા ગરીબ માણસનો. અરે પણ આ નથી, આપણા આ રીચાબેન છે ને એ એવા નથી. અને એને મોઢે કહેતા હતા, જો આહુડા છે ને એમણામ ન આવે, સમજ્યા? એના લખણ જ ખબર પડે બોલવાના. આવા લખણ હોય જ નહીં ગરીબ માણાના. બસ પણ હવે પપ્પા બિચારા કઈ કહી રહ્યા છે તો સાંભળું તો ખરા પૂરું પહેલા. શું સાંભળે? આ તારા બાપા એ જે છે ને પૈસા ભેગા કર્યા ને મિલકત, આ ગરીબોના કઈ વેચાણ કરવા નથી કર્યા. ગરીબોને બાટવા મંડવાના નકરા પૈસા. તારે પણ તો મને શું સંભળાવો છો?
ક્યારની કહું છું કે શાંતિથી વાત કરો મારી સાથે એમ એટલે એક વાતનું ભાગ 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 ચાલુ કર્યું છે તો એટલે તું પણ મારી સાથે ઊંચા અવાજે વાત કરીશ. સાંભળ મીરા, તું પણ રીચાનું ભલે ખેંચતી અને તમે તો મૂંગા જ રહેજો છે ને. હું જે કહું ને એ જ કરવાનું છે, બીજું ડાપણ નથી કરવાનું ઘરમાં. ઘરમાં કોઈ ડાપણ નથી કરતું. સાચું હતું ને એ કહ્યું. અને આમ પણ મને ઊંચા અવાજે બોલે ને એ લોકો ઓછા પસંદ પડે છે મમ્મી. અને મને પણ આ બધા પલપલિયા પાડીને જે બધા તારા સસરાની પાસે પૈસા પડાવી લે છે ને એ મને સચ્ચે ગમતું નથી અને ઘરમાં હું ઠાવા પણ નહીં દઉં. અરે પણ એમાં હું થઈ ગયું હવે દાખલા તરીકે હું એને 1000 રૂપિયા આપી દે બરાબર અને એ મને 1000 રૂપિયા પાછા ન આપે એમાં આપણને ક્યાં કાંઈ ઓછું થઈ જવાનું હતું. આપણી પાસે ઘણું છે સમજ્યા, ભગવાને આપેલું ઘણું છે. હવે એ 1000 રૂપિયા લઈ ગઈ તો આપણને એમ માનવાનું કે આપણે કાંઈક દાન પુણ્ય કર્યું એમ માનીને આપણે એ દાન પુણ્ય કર્યું હોય ને તોય મારા જીવને ટાઢક વળે, પણ આજે નોટંકી કરીને પૈસા લઈ જાય છે ને એ મને સહેજે પોસાતું નથી. અરે આપણા ઘરનું કામ કરે છે, આપણા ઘરના હેઠા વાસણ ઉટકે, આપણા કપડાં ધોવે, આપણા ઘરમાં કચરું પોતું કરે છે, તો એ આમ ગણો ને તો એ સેવાનું જ કામ ગણાય. તો હવે બસ હવે તમે લોકો એક ને એક વાતની ચર્ચા ક્યારના કરી રહ્યા છો. સાંભળો મમ્મી, આ છે ને ઘરની લપ સારી નથી લાગતી. વાવડ મળે છે મને કે આપણા ઘરની વાતો છે ને પપ્પા હવે સોસાયટીમાં ફરવા લાગી છે. અને આમ પણ કહેવાય છે ને ઘર કા ભેદી લંકા ઢાય. લોકો પોતાની મર્યાદામાં રહે ને તો વધારે સારી વાત છે. હા, અચાનક આ મીરાનું વર્તન કેમ બદલાઈ ગયું જોયું ને? મને આ બધા લખણ છે ને સારા નથી. મને તો લાગે છે ને કોઈને ચડાવતું જ હશે, કાન બંબેરતું હશે તો જ. પણ મીરા, અત્યાર સુધી મેં કોઈ દિવસ આવી રીતે ઊંચા અવાજે તારી હારે વાત કરી હોય એવું મને ક્યારેય યાદ નથી અને પહેલી વાર મેં એનું આવું સ્વરૂપ જોયું. હા, બધા તમારા જ લખણ છે. હા, તમારા આ બધા બોર્ડ પરના ધંધા છે ને એ બધા બંધ કરો ને મહેરબાની કરીને તો સારું કહેવાય. કેમ કે તમે એક વાતમાં સમજતા નથી. અને ઓલી રીચા ગમે ત્યારે ઉપર માંગે છે ફટ દઈને કાઢીને આપી દે છે. અને આ મીરા તો મારી વાત સાંભળતી જ નથી. અરે પણ મેં રૂપિયા ન આપ્યા રીચાને બરાબર, કામ મળીને આપણે રૂપિયા ન આપ્યા. હવે એમાં મીરા કેમ એટલી બધી ઉગ્ર થઈ ગઈ મને એ ખબર નથી પડતી. હવે ઈ તમારે જોવાનું, તમારે અને મીરાને બેયને સસરાને અને મોમને જોવાનું કે ઘરમાં હું કરવું અને હું નહીં, હું સાચી કે બીજા સાચા.